સહાય સુરતમાં પૂર પીડિત વેપારીઓ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલા પેકેજમાં લારી રેકડીથી લઈને મોટી દુકાનો સુધીના વેપારીઓને રોકડ સહાય અને વ્યાજ સહાયની જાહેરાત કરાઈ છે। શું છે આ સમગ્ર પેકેજ અને કોને કેટલો લાભ મળશે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સુરતમાં જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો હતો। હજારો વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસતા માલસામાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું। હવે રાજ્ય સરકારે આર્થિક પુનઃસ્થાપન માટે ઉદાર રાહત પેકેજ જાહેર કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા આ પેકેજની વિગતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી। નાના વેપારીઓને તાત્કાલિક રાહત મળે તે માટે લારી રેકડી ધારકોને 7,500 રૂપિયા, નાની કેબિનને 25,000 અને મોટી કેબિનને 50,000 રૂપિયાની એક મુશ્ત રોકડ સહાય આપવામાં આવશે। જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરનારા પાકા દુકાનધારકોને સીધી 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે। ઉપરાંત વેપાર ફરીથી ઊભો કરવા માટે ટર્મ લોન પર 3 વર્ષ સુધી 7% વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। માસિક ટર્નઓવર મુજબ 20 લાખથી લઈને 30 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજ સહાયનો લાભ મળશે। 20 લાખ સુધીની લોન મળશે। વધુમાં વધુ એટલે કે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત વેપારીઓને રોકડ સહાય અથવા વ્યાજ સહાય બેમાંથી માત્ર એક જ વિકલ્પ મળશે। રોકડ સહાય માટે નુકસાનનો સર્વે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના આધારે મંજૂરી આપવામાં આવશે। અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 રાખવામાં આવી છે। માત્ર વેપારીઓ જ નહીં પરંતુ સુરત શહેરના પૂરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને 1 વર્ષ માટે વેરા માફી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે 9,000થી વધુ સ્વચ્છતા કર્મીઓ સફાઈ અભિયાનમાં જોડાયા છે। જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે। તો સરકારની જાહેરાત પર સુરતના વેપારીઓ કહ્યું કે સરકારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી તે ઠીક છે। સરકારની જાહેરાતથી અમે ખુશ છીએ। સરકારે વેરામાં પણ માફી આપી છે, તેથી અમને રાહત થશે। કે જેને ટોટલ લોસ થઈ ગયું હતું એ લોકોને લોન મળશે, પ્લસ જેને પાકી દુકાન હતી એ લોકોને સરકાર 1-1 લાખ રૂપિયા આપવાના છે, પ્લસ વેરો માફ કરવાના છે। બહુ સારી જાહેરાત કરી છે। અને જે વેપારી જેને ટોટલ લોસ થઈ ગયો છે, જે લોકોને જેની પાસે મૂડી નથી બચી, એ લોકોને સરકાર ઓછા વ્યાજે જે લોન આપવાની છે, બહુ સારી વાત કરી છે। એટલે સરકારે જે જાહેરાત કરી છે, 2-3 જે જાહેરાત કરી છે, વેરામાંથી માફીની, કેસની જે જાહેરાત કરી છે, તમારે કોઈ લોન જોતી હોય તો ઓછા વ્યાજે લોન મળશે, એ જે બધી જાહેરાત કરી છે એ અમારા માટે સારી વસ્તુ છે। સરકારશ્રીનો આભાર માનવો પડે કે અમારે તો જે ટોટલ વસ્તુ અત્યારે જે લોસ થઈ ગઈ છે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે જાહેરાત કરી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।
પૂરથી પ્રભાવિત સુરતને ફરીથી આર્થિક ગતિ આપવા રાજ્ય સરકારનું આ પેકેજ કેટલું અસરકારક સાબિત થાય છે અને રાહત ખરેખર છેવાડાના વેપારી સુધી કેટલી ઝડપથી પહોંચે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.